का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आज આપણે બહુ લાંબી ચર્ચા તો ન લઈએ પણ નિયમસાર ગ્રંથમાં પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર અંતર્ગત ભેદ જ્ઞાનની મુખ્યતાએ પ્રતિક્રમણની વિષય વસ્તુ શરૂ થઈ 77 થી 82 ગાથાઓ, જો કે 77, 78, 79, 80 ને 81, 5 ગાથાઓ પંચરત્ન અવતારવાળી ગાથાઓ. અવતરણ થવું એટલે જો કે એને એમ કહેવાય કે જન્મ થવું, પણ ઘોર અંધારી રાત હોય અને પૂર્વ દિશામાંથી ઉગતો સૂરજ નજરે ચડે. ઉગતા રવિની કલ્પના માત્ર કરો, દિશા અને દેશ ઝળહળ થઈ જાય, અંધારું ભાગી છૂટે. શરીરે અસાધ્ય રોગો થયા હોય, અસાધ્ય રોગોથી ઘેરાયેલા હોય, સેંકડો વૈદ્યો ડૉક્ટરોને બતાવ્યા, એલોપેથી અને હોમિયોપેથી અને આયુર્વેદ અને બધાને જ બતાવ્યા, પણ ક્યાંય કોઈ ફેરફાર જ નહીં, આમ ફેર જ ન પડે. અને એ જે કાંઈ 6-8 મહિના સુધી દેહની સ્થિતિ રહે, ધાતુ ઉપધાતુની સ્થિતિ, મહાપ્રતિકૂળ આસાતા ઉપજાવનારી રહે ભરતભાઈ. પણ જીવ શાંતિથી પોતાની સાધના કરતો હોય, બાંધેલા નિધત્તી અને નિકાચિત કર્મો જે આસાતા રૂપે જે ભોગવ્યા વિના છૂટે જ નહીં, એમ એ બધા આવીને ખરી ગયા. અને એવો તીવ્ર સાતાનો ઉદય આવ્યો, સાતિશય સાતાનો ઉદય આવ્યો, ધાતુ ઉપધાતુ બધા શાંત પડી ગયા. શરીરે જે વિકૃતિ અને રોગો હતા એ બધા ભાગી છૂટ્યા. ઉદય અસાતાનો હતો, અસ્વાસ્થ્ય હતો. સાતાનો ઉદય થતાં જ સ્વાસ્થ્ય કેળવવાનું. એમાં જીવનું કર્તવ્ય કેટલું, ડૉક્ટરનું કર્તવ્ય કેટલું, દવાઓની ભૂમિકા કેટલી, જરીએ નહીં. કાલે સુમન પ્રકાશજી પંડિતજીએ બહુ સરસ શાસ્ત્રની જ વાત કરી હતી. મુનિરાજ એકલા વિહાર કરતા હતા જંગલમાં, સંઘથી છૂટા પડ્યા. સાંભળ્યું? સંઘથી છૂટા પડ્યા હતા અને સંઘસ્થ અન્ય સાધકો અને આચાર્ય અને ગુરુઓ એમની શોધાશોધમાં જંગલમાં એવા અટકી પડ્યા કે રસ્તો જ ન જડે.
શરીરે સોસ પડી. દૈહિક પીડા જે હતી ઉપજી, શરીર તપ્ત પ્રતપ્ત થયું, ગરમ ગરમ ગરમ. તો મુનિરાજ તો અપ્સર પરિષદ સમજીને સહન કરીએ લે અને કર્યા ખરા, પણ એમની દેહની સ્થિતિ જોઈને ત્યાં જંગલમાં વિચરનાર વ્યંતરને દયા આવી. મુનિરાજને જઈને એમણે પૂછ્યું, તમને તો બહુ પીડા છે, કંઈ ઈચ્છા હોય તો કહો. નાગા બાદશાહથી આજે જ હમણાં ગુરુદેવશ્રી ફરમાયો ને, પંચમ આરાના શિષ્યને પંચમ આરાના ગુરુ ફરમાવે છે. સમાજ સમજે ન સમજે, શું બોલ્યા શૈલાબેન ખબર? વાક્ય જે બોલે જોરદાર, સમાજ સમાજની ઘરે. શું કીધું? એ મારા જેવા વક્તાઓને પણ જે આમ ઉછળે છે ને વીરી, એને લીધે જ ઉછળે છે. કાકા કરોડપતિ હશો તમે તમારી ઘરે, રાજુભાઈ સત્તાવાળા હશો તમે તમારી ઘરે, અમારી પાસે સત છે, તમારી પાસે સત્તા હશે. પોઈન્ટ સમજાય છે? દાંડી પીટીને જે વાત આવે ને ગુરુદેવશ્રીની, સમાજ સમાજની ઘરે, માને ન માને એના ઉપર છે. તો મુનિરાજને ઓલાએ લોભ પ્રલોભન ભક્તિભાવથી વ્યંતર બનીને કીધું, પૂછ્યું કે મહારાજ કંઈ હોય તો આપ કહો. મુનિરાજ તો હાય નહીં અને નાય નહીં. આ વાત હું મારા તરફથી કહું છું વંદનાને. હા પાડે તો રાગનો પ્રસંગ આવે, ના પાડે તો દ્વેષનો પ્રસંગ આવે. શૈલાબેન શું કીધું? હા પાડે તોય મરો, ના પાડે તોય મરો. કેમ કે હા પાડે તો રાગ, એના લોભ અને પ્રલોભનની અનુમોદના, અને ના પાડે તો દ્વેષ. બરાબર, કેટલું અઘરું છે. તો હાય નહીં પાડ્યા અને નાય નહીં પાડ્યા. સામાયિકમાં બેઠા, હજી નિર્વિકલ્પ દશા નહોતી સદાણી, અંદરમાં એના મનોમંથનમાં વિચારો ચાલુ થયા. અને ઓલા વ્યંતરે એક કાર્યક્રમ કર્યું. મુનિરાજ તો કાંઈ કહેતા નથી. હાલો આપણે ધોધમાર વરસાદ વગર મોસમે ભવ્ય, કેટલા મેઘ? 18 મેઘ, 12 મેઘ, 12 મેઘ. મને ખબર ને મગજમાં 18 ક્યાંથી શબ્દ ભરી ગયો છે. હું હંમેશા બોલો, ભૂલી જ જાઉં. મને બોલો 18 ભાર વનસ્પતિ પી મળે, નરસિંહ મહેતા લખ્યું છે ને, 18 ભાર વનસ્પતિ પી મળે. એ 18 વાળો ત્યાંથી મગજમાં રહી ગયો છે. જો કે મેઘ 12 હોય, 12 12 મેઘ ખાંગા થાય, ધોધમાર વરસાદ, અને શરીર આખું ઠંડુ પડી ગયું. હવે દેહનો જે ધર્મ હતો એ થઈ ગયો, મુનિરાજનું તો કાંઈ લેવું દેવું નહીં. પણ અંદર ને અંદરમાં ચિંતનમાં મુનિરાજનું ભેદ જ્ઞાન ઓર પ્રજ્વલિત થયું. એ જે આજે કીધું ને, ભેદ વિજ્ઞાનત સિદ્ધા. શું બેનનું નામ શું? તમારા બેન પડી શૈલાબેન? હા બેન, હા ઉષાબેન, પુષ્પાબેન. પુષ્પાબેન સમજાય છે? ધોધમાર વરસાદ, અને મુનિરાજ અંદરમાં વિચાર કરે છે. જો શું વિચાર કરે છે? અરે રે, મેં પરિશ અને પ્રતિકૂળ પરિસ્થિતિને પણ સમભાવે સહ્યા. હવે આ દેહજન્ય જે તાપ શાંત થયો, ઘનઘોર વરસાદ પડ્યો, તો મારે અનુકૂળતામાં અટકવું છે? નહીં 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 નહીં. હું પાપના ઉદયમાં નહીં અટક્યો, તો પુણ્યના ઉદયમાં મારે શા માટે અટકવું?
દ્વેષની પરિસ્થિતિમાંથી મેં ઉગર્યો તો અનુકૂળતામાંથી કેમ નહીં ઉગરું? પાપથી છૂટો પડ્યો, પુણ્યથી કેમ છૂટો નહીં પડું? સમજાય છે? પ્રતિકૂળતાથી હું મારું પ્રતિકૂળતામાં પણ છૂટું પડીને મારું કરી શકું છું, તો અનુકૂળતામાં હું મારું કેમ ન કરી શકું? સ્વરૂપમાં લીન થઈ ગયા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આનું નામ છે સમાધિ. આનું નામ છે નિયમથી કરવા યોગ્ય સારભૂત નિયમ સાર. વાતો કર્યા, વાણી વિલાસ કર્યા, આયોજનો કર્યા, એની સાથે અંતરંગ આત્મોપલબ્ધિ એની સાથે કાંઈ નિષ્પત નથી. એક દાખલો આપીને આગળ વધીએ આપણે. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજી છેલ્લા દિવસો, 1 દિવસ 2 દિવસ પછી જ વિદાય લેવાના. એક મુમુક્ષુ ભાઈ પંડિતજીને કહે, પંડિતજી રાતે કેટલી વાર તો બાથરૂમ જવું પડે, કે આપણા શું કહેવાય ટોયલેટ અને આજે અંગ્રેજી જે છે ને વેસ્ટર્ન, આ નહોતા વાપરતા, બહાર જ જમીન પર જ ખુલ્લી ધરતી પર જ. પંડિતજીને પૂછ્યું કે પંડિતજી રાત્રે 12 વાગે, 1 વાગે, 4 વાગે, રાત વરત ગમે ત્યારે બાથરૂમ આવે, પછી તમારે શુદ્ધિ તો કરવી પડે ને. હવે શુદ્ધિમાં ઠંડુ પાણી, જામી જાય એવી તો ગરમી, હાડકાં થીજી જાય. તો પંડિતજીએ પૂછ્યું કે તો તમે શું કહેવા માંગો છો? તો કે હું આપની આજ્ઞા હોય તો એક મિલ્ટનનો પાણીનો શું કહેવાય મિલ્ટન બોટલ, થર્મસ સમજો ને એ ટાઈપનો, કે હું એમાં નવસેકું પાણી રાખું તો શું છે તમારે લવિંગ બવિંગ નાખીને શુદ્ધ પ્રાસુક કરીને હું એમાં સાંજે રાખીએ એટલે રાત્રે તમને હાથ ધોતી વખતે શુદ્ધિ માટે કામ આવશે, કાય શુદ્ધિ માટે. પંડિતજીએ કીધું, હા પાડી હશે કે શું કીધું ખબર? મારા ચારિત્રને તમે હજી કેટલું ભ્રષ્ટ કરવાનું વિચાર્યું છે બતાવો. આટલા વર્ષો સુધી તમે મારી સાથે રહીને હજી મારી ચારિત્રની અનુમોદના નથી શીખ્યા. પુષ્પાબેન, મારા ચારિત્રને ભ્રષ્ટ કરવાનો હજી તમારો ખોટો ઈરાદો કેટલો છે? અને આ મિલ્કન થર્મસ પછી હજી શું શું લઈ આવીને રાખવા માંગો છો? મને એટલું બતાવો. બોલો તો કાપો તો લોહી નહીં. 24 કલાક પછી તો દેહ છોડ્યા. બોલો. એ દૃષ્ટાંત સાંભળીને મને એક વિચાર આવ્યા, વંદનાબેન. ભાવલિંગી સંત નિર્ગ્રંથ મુનિરાજને ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ હોય છે, એનો અર્થ શું? એનો અર્થ આ. તમે હજારો વાર પૂછો છો મને, સાહેબ તમે કહો કઈ મીઠાઈ? કોઈ હા પાડો છો તમે? 10 વખત ના હોય મારી. મારા ઉદ્દેશથી નથી પાઈ જોતા, ન પૈસા જોતા, ન સોનું, ન ચાંદી. અમારે તો સહાનુભૂતિ નથી જોતી. તમારો વાણીનો વૈભવ પણ તમારી પાસે રાખો. જડ વૈભવ તો बहुमूल्य जगत का वैभव यह क्या हमको सुखी बना सकता. આ ઘડિયાળ છે ને, ઘડિયાળ રાજુભાઈ, ઘણી વાર અહીંયા ભૂલી જાઉં. 4-4, 6-6 દિવસ પછી અહીંયા મળીએ જાય. અને અત્યાર સુધી 8-10 ઘડિયાળો ખોવાઈ ગઈ છે. મને એનો રંજ જ નથી. પૂજામાં આપણે બેઠા રાખ્યા હોય, ભૂલી ગયા, 2 દિવસ 3 દિવસ પછી યાદ આવે. આ લગભગ મારી પાસે 10મી 11મી ઘડિયાળ હશે. 8-10 ઘડિયાળ, પણ કોઈ રંજ નથી, જરૂરત નથી. ક્યાં છે નહીં.
શું બેન શૈલાબેન? જીવતું જાગતું સમાધિમય જીવન આવું. આને કહેવાય શ્વાસે શ્વાસે સંલેખનાના સંસ્કાર. મરતી વેળા દેહ છૂટતી વેળા સંલેખના નહીં થાય ભૂપતભાઈ. પગલા ભરો છો ને, પગ મૂકતા એ સંલેખનાના સંસ્કાર છે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, એ સંલેખનાના સંસ્કાર છે. માતે મોત ભમે છે, એ જન્મ મરણ રહિત આત્માના સંસ્કાર છે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરશે. સમાધિના સંસ્કાર છે, સંલેખનાના સંસ્કાર છે. ઓલી જે મેં વાત કરી હતી ને પૂજામાં, છે ઓલો છોકરો ચર્ચિત નામનો, પંડિતજી કહે તમે કોઈ દી શાસ્ત્ર વાંચતા જ નથી, શાસ્ત્ર તો રાખતા જ નથી. પંડિતજીને કીધું મુનિદાસ પાસે કેટલા શાસ્ત્ર છે બોલો. બહુ પાત્ર જીવ છે, જોરદાર જીવ છે, ચર્ચિત. કાલે એને ફોન કરીને કીધું ચર્ચિત અને અમારે માટે જગ્યા રાખજે યાર, તું ભાવલિંગી મુનિ થઈશ આવતા ભાવમાં. તો એમ જ કીધું ભાઈ સાહેબ આપકે આશીર્વાદ ફલે. બહુ વૈરાગી જીવ છે. મને તો આંખમાં આંસુ આવી ગયા એનું જ્યારે સાંભળતો હતો ત્યારે. એટલું ગંભીર. આ ભાવ વધારવા માટે નથી મળ્યો, ભાવ કાપવા માટેનો ભાવ છે. જેમ બાળક પેટમાંથી નહીં આવે, યોનિમાંથી નહીં આવે, માના ગર્ભમાંથી યોનિ દ્વારે ન આવે, તો ડૉક્ટર શું કરે? પેટ ફાડે, સિઝરિન. સમજાય છે? એમાં સમયસાર નિયમસાર બધા સિઝરો છે આપણી પાસે. આ અંદરમાંથી સમ્યક્તરૂપી બાળક એમને આવવાનું નથી. શું કીધું? હા, એ પેટને ફાડવું પડે. ભલે ને પછી હા એને કર્ણાનિયોગ ચરણાનિયોગની સ્ટીચો લેવી પડે, પણ ફાડીને જ બહાર કાઢવું પડે. ખ્યાલમાં આવે છે શું કહેવા માગું છું? પ્રચંડ પુરુષાર્થનો માર્ગ છે. આમાં નો એક્સક્યુઝ. ચેમ્પિયન્સ ડોન્ટ હેવ એક્સક્યુઝ. એક્સક્યુઝ એટલે શું થાય રાજુભાઈ? ગુજરાતીમાં આપણે સરળ ગુજરાતીમાં કહીએ તો એક્સક્યુઝ છટકબારી. તો કહે છે કે જે વિજેતા હોય છે ને, જીતવામાં માને છે ને, એ કોઈની છટકબારીમાં નહીં માનતા. તમારામાં હિંમત હોય, લો અમારી તમે પરીક્ષા. ભલે જળ ન સીંચો તમે તો છતાંય અમે ભીત ફાડીને ઉગી જવા. લો તમારામાં જેટલી કસોટી હોય એટલી કસોટી લો ને તમે. સકામ તમે નમાલી વાતો કરો છો. આજે લાલચંદભાઈ, શશીભાઈ બધાને યાદ કર્યા. મૂળ માર્ગ સાંભળો જીન નો રે, છૂટો પડેલો નાળિયેરનો ગોળો. એવી અદ્ભુત બધી ચર્ચાઓ આજે આવી. સાથે સાથે પંચમકાળના સંત સાધકો અંગે જે મહિમા અને જે તાળીઓના ગડગડાટ સભામાં ગુણવંતા રે જ્ઞાની અમૃત વરસ્યા રે આ પંચમ કાળમાં. પ્રતિક્રમણાદિ નિશ્ચય ક્રિયાઓ. એક વાત કરું હિંમત કરીને. શૈલાબેન જેવો જીવ બેઠો છે એટલે પકડશે ચોક્કસ. આપે પકડશો બધાએ. પ્રતિક્રમણાદિ નિશ્ચય ક્રિયા. એ નિશ્ચય ક્રિયા કહેવાય ખરી, પણ એમાં નિષ્ક્રિય તત્વ સિવાય બીજું કાંઈ નથી.
ભાષા ક્રિયાની છે, ભાવ નિષ્ક્રિયનું છે. શું છે રજુ બેટા, શું સમજાણો? બોલો. ભાષા ક્રિયાની છે, ભાવ નિષ્ક્રિયનો છે. બહુ ઊંચી વાત છે, યાદ રાખજો. આ જો સમજાય તો. અને ખરેખર સમગ્ર જિનાગમમાં નિષ્ક્રિય તત્વના રહસ્યો ખોલવામાં આવેલા છે. જિનાગમમાં ક્યાંય ક્રિયાનો ઉપદેશ છે જ નહીં. આ વળી હજી સૂક્ષ્મ વાત છે. તો કેમ? ભગવાનની પૂજા, પ્રક્ષાલ, સ્વાધ્યાય, જાત્રા, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ હશે. વંદનાબેન સાંભળો, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ બધી અપેક્ષાઓ હશે. અમે નિરપેક્ષ સ્વભાવમાં પડ્યા છીએ. અમારા અભિપ્રાયમાં નિરપેક્ષ તત્વ છે. અમારી વાણીમાં પણ નિરપેક્ષ તત્વ જ આવશે. અપેક્ષાઓની વાત નહીં. અમારા અનુભવમાં શું છે? અપેક્ષા પડી છે. આત્મા સાપેક્ષ છે કે નિરપેક્ષ છે? આત્મા તો સ્વભાવ કેવો છે? સ્વભાવ નિરપેક્ષ જ છે ને. તો સ્વભાવની વાત કેવી હોય? નિરપેક્ષ જ હોય. હા, સ્વભાવની સાધનાના ક્રમમાં અપેક્ષાઓ અને ક્રિયાઓ હશે. એ ચરણાન યોગ જાણશે, કરણાન યોગ જાણશે. અમને ખબર નથી. યાદ રાખજો. પ્રતિક્રમણ આદિ જે ક્રિયાઓની વાત કરી, એમને માટે કીધું કે સમસ્ત વ્યવહાર ક્રિયાઓ જે છે એમનાથી પ્રતિપક્ષી શબ્દ આવ્યો. પ્રતિપક્ષી એટલે વિરોધી. પ્રતિપક્ષ એટલે વિરોધ પક્ષ. જેમ રાજનીતિમાં સત્તા પક્ષ હોય એની સામે વિરોધ પક્ષ હોય. અને ખ્યાલ કે દેશ તંત્ર વ્યવસ્થિત ચાલવા માટે જેટલો સત્તા પક્ષ મજબૂત, એનાથી 10 ગણો મજબૂત વિરોધી પક્ષ હોવો જોઈએ. જેનો દુષ્કાળ ભારત વર્ષમાં હાલમાં છે. સમજાય છે ભરતભાઈ? આ નિયમ છે, રાજનીતિનો આ નિયમ છે. કોઈ પણ દેશ ત્યારે જ કોન્ક્રીટ અને સોલિડ ચાલી શકશે કે સત્તા પક્ષ 19 હોય તો ચાલશે, પણ વિરોધી પક્ષ તો 21 જોઈએ. ખ્યાલ છે? આ નિયમ છે કે ઓલા જળાય આડા ફાટે ને ઓલો મૂકે જ નહીં. ઓલા બરાબર કાન પકડે, જરાય હાલવા જ નહીં દે. અરે સાચું અને સારું કરેલું હોય તો ઊંધું દે મારે. તો ઓલો મંથન કરે પછી, અરે યાર આપણે ક્યાં ચૂક્યા. ખ્યાલમાં આવે છે તમને? હા, થોડી પોલિટિકલ સાયન્સ છે. અમે પોલિટિકલ સાયન્સ પણ ભણ્યા છીએ સબ્જેક્ટ તરીકે. કોલેજમાં અમારે પોલિટિકલ સાયન્સ હતું, રાજનીતિ વિષય જ હોય. આ બધું બહુ જરૂરી છે. સોશિયલ સાયન્સ, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ. હા, 2-3 વર્ષ આવતું હોય. મને એ નીતિ બહુ ગમતી. સત્તા પક્ષ જે હોય ને બલવાન, એનાથી પણ વિરોધી. સમજો કે રાજુભાઈ તમને 10 લાખ રૂપિયા આપ્યા વાપરવા માટે, તમે મંદિરના સર્વેસરમાં છો, એક દાતાર તરીકે આપ્યા. તમારી સામે ગોપતભાઈ વિરોધી પક્ષમાં હોય ને, એ બધી બરાબર હિસાબ કિતાબ રાખશે. એ તમને કહેશે જ નહીં તમે 10,000 ક્યાં વાપર્યા, 20,000 ક્યાં વાપર્યા, અને હળવેથી એની હળી કરશે, એની આંગળી કરશે. રાજુભાઈ તમે હમણાં કંઈ લાખ રૂપિયા આપ્યા છો, સાંભળ્યું છે? હા, તો પૂછું તમે હિસાબ? નહીં 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 નહીં, એ તો વિતરાગ ભાવે, આપણે તો આપ્યા એટલે ત્યાગ ધર્મ કર્યો. ભૂપતભાઈ કહે એવું ન હોય, મુનિ તો નથી થયા ને, બાયડી છોકરાને તો છોડ્યા નહીં ને, તો પૈસા આપ્યા છો ને, સારા કામમાં વાપરવા જોઈએ ને, તમારી નૈતિક જવાબદારી છે. પંડિતજી એમ કહેતા હતા. એમ મને પણ હડપેટમાં લઈ લે, બરાબર? અને પછી ઊભા થાય, એ જઈને પૂછે ભરતભાઈ થોડોક હિસાબ આપશો.
હો ન હો પણ ઓલા માતા ભારે જે છે એણે જ બધું કર્યું હશે. પણ સત્તાધીશ મહારાજ ધ્યાનમાં લો, તમે સત્તા પક્ષે છો, વિરોધ પક્ષમાં હજારો ઊભા છે. એ કાન પકડશે અને કાન પકડવું એ લોકતંત્ર અને જનતંત્ર માટે જરૂરી છે. આ પોલિટિકલ સાયન્સ કહેવાનો અર્થ એવું છે કે આચાર્ય મુનિ ભગવાન તો સમાજ સમાજની ઘરે રહે, અમારે કાંઈ લેવું દેવું નહીં. વાત તો આ છે, અમે ગાંડી પીટીને કહેશું. વ્યવહાર સકળ વ્યવહાર ચારિત્રનો જે પ્રતિપક્ષી છે. ગુરુદેવ શ્રી તો આ વ્યાખ્યાન પૂરું થવા આવ્યું ત્યારે બોલ્યા, પહેલી ગાથા છે શરૂઆતની. તો મારા પ્રવચન પૂરું કરવા આવ્યા તમે. મને ઘણીવાર એક વિચાર આવે શૈલાબેન કે ગુરુદેવશ્રીના મગજમાં વ્યાખ્યાનના શરૂઆતમાં કંઈક બીજું યાદ આવે, વચ્ચે વળી પાછું કંઈક જુદું યાદ આવે, અને વ્યાખ્યાન પૂરું થવા આવે ને ત્યારે કંઈક રહસ્યવાળી વાત બીજી જ આવે ને. 5 ગાથાઓ થઈ ગઈ, 6ઠી ગાથા થઈ, કળશ થયા, વળી પાછું ગુરુદેવ યાદ કરે છે સકળ વ્યાવહારિક ચારિત્રથી અને એના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવોય નિશ્ચય નયાત્મક પરમ ચારિત્ર એનો અમે પ્રતિપાદન કરશું. અહીંયા તો એમ કીધું છે સકળ વ્યાવહારિક ચારિત્રથી અને એના ફળથી પ્રતિપક્ષ. આગળ જઈને સમાધિ અધિકારમાં તો 6 પરમ આવશ્યક અધિકારમાં તો કોલાહલ કહેશે. 6 આવશ્યકો વ્યવહાર શું છે? કોલાહલ છે. આ દેવ પૂજા કરી, હલો ગુરુને પગે લાગ્યા, સ્વાધ્યાય કર્યું, તપ કર્યું, સંયમ આચર્યું, એ કોલાહલ છે. કોલાહલ ભરતભાઈ આ નિયમ સારમાં જ આગળ આવશે. અને અમે તો કોલાહલ જેમાં નથી, જેને લીધે કોલાહલ નથી, જે સ્વભાવમાં કોલાહલ નથી, એવી નીરવ શાંતિ જેમાં વર્તતી હોય એ સ્વભાવની ઉપાસના કરવા માટે અવતર્યા છીએ. હું આપ સૌને કહેવા માંગતો હતો, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત રે ગુણવંતારે જ્ઞાની અમૃત વર્ષારે આ પંચમ કાળમાં. અમૃતચંદ્રાચાર્યના કથનોએ અમૃત વરસાવ્યા. દિગંબર સંતોએ તો વનમાં રહીને સિદ્ધ સાથે વાતો કરતા અમૃત વરસાવ્યા છે. બોલો, હવે 8 દિવસ પદમ બ્રહ્મધારી દેવે શું વરસાવ્યા? નિયમ સારમાં અમૃત જ વરસાવ્યા ને. અંદર ઉમળકો આવવો જોઈએ આપણને. જો પર નંબર 284 ઉપર વચ્ચે નીચે અધિજ્ઞાની મનપ્રે જ્ઞાની કોઈ રહ્યા નહીં, છતાં હું તો સત્ય ક્રિયા કહીશ. બોલો કેટલી હિંમત કહેવાય. માનવો હોય માને, નહીં માનવો હોય નહીં માને. અંતરની અવિચળ સ્થિતિ આત્માને સમ્યક દર્શન સહિત સ્થિરતા કરવા હું નિશ્ચય ક્રિયા કહીશ. હા પ્રભુ, પણ આ સમાજ તોલના કરશે કે નહીં, સમાજ માનશે કે નહીં, સમાજને ઘરે રહે માર્ગ તો આ છે. આને કહેવાય મહત્વાકાંક્ષી મોક્ષ. વાતોમાં નહીં આવે. મેં તો કોઈ દી નહીં, હા ભૂપતભાઈ, મને તો ગુરુદેવશ્રી એના માટે સિદ્ધાંત, કોઈના બાપનું નહીં સાંભળવાનું, જે શ્રેષ્ઠ હશે એ કરવાનો. સામેવાળાને સ્વીકાર હો કે ન, ભાગ્યશાળી હશે તો સ્વીકારમાં આવશે, કમ નસીબ હશે તો સ્વીકાર નહીં કરે. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત વાત છે. જો નગ્ન મુનિ છે, વીત રાગી છે, જગતની કાંઈ પડી નથી. અરે દેહની પડી નથી, જગતની તો કિસેની પડી.
જગતની કાંઈ પડી નથી. આપણે કહેવાય છે ને કે નાગા બાદશાહથી આગા બાદશાહને ન ગણે એ નાગા, ન ગણે એ નાગા. ભાષા સમજાય છે? ન ગણે એ નાગા. અંદરથી નાગર, બહારથી નાગર. અંદરથી રાગ રહી, બહારથી વસ્ત્ર રહી. બોલો, દ્રવ્ય નાગા અને ભાવ નાગા. મિથ્યા દૃષ્ટિ પણ એ વાત છે. બહારથી નાગા અને અંદરથી નાગા. એને સ્વાધ્યાય, અધ્યયન, પૂજા એની સાથે કાંઈ લેવું દેવું નહીં. અંદર અભિપ્રાયથી તો નાગા છે જ. હાચો દિગંબર છે એટલે હાચો ખોટો, હાવ ખોટે ખોટો હાચો દિગંબર છે. સૌએ સૌ ટચ સોના જેવો એમ. જો આ કેટલી સરસ ગુરુદેવશ્રીના ઉદ્ગારો. અમૃતચંદ્રાચાર્યના કથનો એ અમૃત વરસાવ્યા છે. દિગંબર સંતોએ તો વનમાં રહીને સિદ્ધ સાથે વાતો કરતા અમૃત વરસાવ્યા. આવી વાતો નીચેના ફકરામાં જો. મહારત્નનો ધણી છે આ શરીરમાં નિર્ધનપણું, શરીરમાં રોગો, વૃદ્ધાવસ્થા આવે, નિર્ધનતા આવે, ખોરાક માટે 5-25 રૂપિયા પણ મળતા ન હોય, પણ જેને આત્મજ્ઞાન છે એ તો મહાપ્રભુ ભગવાન છે. કેટલો હૈયા બંધારણ આપે આપણને. સમય નહોતો, ઘણી બધી બાબતો મારા મગજમાં આવતી હતી. મારે દોહો કેવો હતો આજે 8 દિવસથી વિચારે તો, પણ ક્રમબદ્ધમાં જ નહોતો. અને ઘડીએ ઘડીએ મને યાદ આવ્યા રાખ્યો. કુલ દીપક થવું કઠણ, દેશ દીપક દુર્લભ છે, જગ દીપક જગદીશના અંશી હોતો થાય. શું સમજણ? ફરીથી સાંભળો. કુલ દીપક થવું કઠણ, બાપ દાદાનો વારસો, મા બાપનો વારસો કુલ દીપક તરીકે આગળ ધપાવવો એ દુર્લભ છે. આ કાળમાં તો મહા દુર્લભ, કઠણ છે. કેમ કે મા બાપના કહ્યામાં છે જ કોણ? હા, અરે ગુરુને કોઈ ગણતા નથી તો મા બાપને શું ગણે? શું કીધું કાકા? ગુરુને જ નથી ગણતા તો મા બાપને કોણ ગણે? એ તો ખરતા પાંદડા છે. એ તો ખબર છે, ખરતું પાંદડું હમણાં લહેર કે આવે એટલે ફટ દઈને પડવાનું છે. દરેક વડીલોને સમજવા જેવું છે. ઘરમાં ભલે નહીં મોભો થઈને ફરતા હોય, બધા ખમા કરતા હોય, પણ ઘરનાના દરેકના જ્ઞાનમાં ખરતા પાંદડા જેવી કિંમત છે, બીજું કાંઈ નહીં. અને તોય મારો દીકરો, મારી દીકરી, મારી વહુ એમાં જ પૂછે મરે. મોહની ગહેલતા છે. ચલો, વાત આપણી થતી હતી, શું કહેતો હતો? હા, કુળ દીપક થવું કઠણ છે, દેશ દીપક દુર્લભ. ગાંધીજી જેવા હોય, હા, અંગ્રેજોની સત્તામાંથી સત્ય અને અહિંસાના બળે, બીજા કોઈનું નામ ન લઈએ આપણે, પણ એક નીતિવાન. દેશ દીપક થવું દુર્લભ કીધું, ઓલાને કઠિન કીધું, આને દુર્લભ કીધું. અને જગ દીપક, મને તો આંસુ આવે આ વાત કહું છું તો. મારા ગુરુજી, અમે લોકો મહાવીરજી હતો હું 95માં, 94 દિવાળી પછી હું ગયો, 95 જાન્યુઆરી સુધી રહ્યો, 6 મહિના રહ્યો કોલેજમાં લેક્ચરર તરીકે. એમ એ ફાઇનલ યરમાં હતો. તો અમારા ગુરુજીને મેં કાગળ લખ્યો. ત્યારે તો પોસ્ટ પત્રનો જ વ્યવહાર હતો ને, મોબાઈલ તો કાંઈ હતા જ નહીં. તો મેં કીધું, ગુરુજી આવી રીતે હું કોલેજમાં લેક્ચરર તરીકે લાગ્યો છું, 6 મહિનામાં મારે થોડોક સ્પેશિયલ એક્ઝામ્સ વગેરે આપવાના છે, અને પછી સ્કૂલ કોલેજમાં જોબ થશે ને આમ તેમ બધું. તો એ એટલા રાજી થયા. પણ એ પત્ર તો વાંચીને હું આમ અંદરમાં શું મારી પરિણતિ થઈ હું તો શું કહું. પણ એ પત્રમાં જે મારું નામ એને લખ્યું હતું ને, એમાં લખ્યું હતું વિદ્વત્વર મહાપંડિત સુનિલભાઈ શાસ્ત્રી, એવું લખ્યું હતું. અને એ કાગળ તો ખબર નહીં ક્યાં, કવર મારી પાસે છે જ. એમાં મારા ગુરુજીના ફોટા તરીકે હું મારા ફાઇલમાં રાખેલી છે. તો પછી જ્યારે હું 6 મહિના પછી ગયો ને,
મેં કીધું ગુરુજી હજી તો હું ભણું છું, હજી તો હું મારે ભણવાનું હજી બાકી છે, હજી કોઈ સમાજ કે ક્યાંય કોઈ હજી નથી લાઈફ સેટલ નથી થયો હજી, તમે આ બધું મહાપંડિત અને વિદ્વત્વારી વગેરે કેવું લખ્યું છે? મને એને કીધું કે હું તમારા ઉજળા ભવિષ્યને જોઈને કહી શકું કે તમે ગણધરની ગાદીને નિભાવશો. હું એ વાતને કોઈ બહુ ભવિષ્યવાણી તરીકે નથી કહેતો, પણ તમને કહું છું ગુરુની દિવ્ય દ્રષ્ટિ કેવી હોય છે. અભિશાપ ફળતા નથી. દુર્વાસા ઋષિએ શકુંતલાને કીધું, જા આંગણે આવેલ સાધુ તરફ તને અહોભાવ નથી અને તું તારા પ્રેમીના પ્રેમ પાત્રના સ્મરણમાં ખોવાયેલી છે, જાઓ ટાણે તને ઈ ભૂલી જાય. ત્યારથી આ સંસ્કૃતિ નીકળી, વીંટીવાળી સંસ્કૃતિ. હવે એની વીંટી પડી ગઈ હતી, માછલી ગળી ગઈ, માછીમારને માછી મળી, એના પેટમાંથી ઓલી વીંટી નીકળી, માછીમાર ઓળખી ગયો આ હો નો હો રાજાનો જ છે. વીંટી ફરી ફરી ફરીને ક્યાં ગઈ? રાજા પાસે ગઈ. રાજા ભૂલી ગયો, એ મહામૂર્ખ. આપણે કોને આપી છે? દુષ્યંત. અને ઓલા બેનબા પધાર્યા, હાલો મને સ્વીકાર કરો, તું કોણ? એ અભિજ્ઞાન શાકુંતલમમાં લખ્યું છે કવિ કાલિદાસે. શું હું પરણેલો છું? એવું વાક્ય છે એમાં. પરિગ્રહિતો અસ્મિ, હું શું તને પરણેલો છું? મૂર્ખ રાજ, ગર્ભમાં બાળકને લઈને આવી છું અને હવે તું મને પૂછે છે પરણેલો છું? આ તમે વિચાર કરો રાજાશાહીમાં કેવું હોય બધું. સમજો આ વાતને. પણ ઓલો અભિશાપ દુર્વાસાનો, આંગણે આવેલ સાધુની કિંમત નથી, તો તું જેને યાદ કરે છે જાઓ ટાણે તને ભૂલી જશે. અને આપણી આખી જિંદગી આ રિંગ સેરેમની છે ને, રિંગ સેરેમની મૂર્ખાઓના બધા વ્યવહાર છે. અને હવે તો કંઈક ઓલા જામનગરમાં તમે જોયું ઓલું રિક્ષા ટાઈપનું બનાવ્યું, એમાં જ આખી રિંગ બનાવી, રિંગની વચ્ચે બેઠા છે બેઉ જણા. અને જેના લગ્ન થયા એ કે વચ્ચે 6 મહિના તો ઓલી વહી ગઈ હતી પિયર. હા પિયર વહી ગઈ, એ આવવાનું નામ જ ન લે. અને ઓલા ભાઈ મારા ખાસ મિત્ર છે, એને મને પંડિતજી આવી રીતે થયું, મને ઓલું દ્રશ્ય દેખાય. કયું? મને રીમમાં તો બેહીને આવ્યા હતા. લોકસન્ના છે, લોકસન્ના એ લોકાગ્રે જવાતું નથી. કોણ કહે આ બધું દુનિયાદારીને? પાખંડ અને દંભને જોઈને આપણને દયા આવે, અને જ નહીં અનંત જ્ઞાનીઓને દયા આવે. ભૂપતભાઈ, દયા ખાવી હોય તો પોતાના દુઃખની દયા ખાઓ. દયા ખાવી હોય તો પોતાના વૈચારિક દારિદ્ર્યની દયા ખાઓ. દયા ખાવી હોય તો પોતાની પામરતાની દયા ખાઓ અને પ્રભુતા પ્રગટો. એવી આ અદ્ભુત વાતો આ પ્રવચનમાં છે. મુનિરાજે એક શ્લોકમાં જો શરીરમાં નિર્ધનપણું, શરીરમાં રોગો, વૃદ્ધાવસ્થા આવે, નિર્ધનતા આવે, ખોરાક માટે 5-25 રૂપિયા પણ ન મળે, જેને આત્મજ્ઞાન છે એ તો મહાપ્રભુ ભગવાન છે, મહારત્નનો ધણી છે. આવી વાત એક શ્લોકમાં રત્ન ભર્યા છે. મુનિરાજે દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે. કેવળ જ્ઞાનના કેળાએ તો અલ્પકાળમાં કેવળ જ્ઞાન લેવાના, 1-2 ભવે કેવળ જ્ઞાન લઈને મોક્ષ પધારવાના છે. અત્યારે તો વૈમાનિકમાં છે. કુંકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, પદ્મબ્રહ્મલહરી દેવ અત્યારે તો વૈમાનિકમાં છે. પંચમહારામાં એટલે પુરુષાર્થ નથી કે કેવળ જ્ઞાન થાય, એનો અભાવ છે. પણ અલ્પકાળમાં કેવળ જ્ઞાન લેશે એમ કેવળ જ્ઞાનની ઝંખના કરે છે. બોલો, એ ઝંખના આને કહેવાય કરડો પુરુષાર્થ. હા હા હા, ત્યાંથી મનુષ્યપણો પામીને કેવળ જ્ઞાન લઈને મોક્ષમાં ચાલ્યા જશે. અને આપણે બોલતા રહીશું નમો અનંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. હા, વિચારજો. બહુ મહિમાવાળો આખો સ્વાધ્યાય પ્રવચન. આ વાણી, આ તત્વ, આ માર્ગ જરાય ચૂકવા જેવો નથી. પુરુષાર્થ પ્રધાન બધો માર્ગ છે. ઓમ નમઃ શિવાય.
निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान दे सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो